ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને ઓછું વરસાદ અમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને અત્યારે જો રેડી થઈ ગયા છીએ. અને આજે તો કાંઈ મંદિરે નથી જવાનું, આજે તો અમે જાય છીએ બહાર. આજે તો પૂછી દીદી એક જશે મંદિરે અને અમે બધા જો બહાર જાય છીએ. તો કઈ બાજુ જાય છે ને એ જોવા માટે બધા બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર. એટલે અમે પહોંચ્યા ખેરાડી ગામ કા અમે જવાના બાપુને ઘરે. તો હાલો બધા કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો. ફાઇનલી ગાઈસ તો હવે અમે જો બાપુને ઘર બાજુ આવેલા જ આવી છીએ એટલે મંદિરે. અને મમ્મીને એ છે ને આમ આવેલા આવે છે. હાલો મંદિરે જઈને તમને બધાને હે ને રામાપીરના દર્શન કરાવું. ફાઇનલી ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ. પહોંચી ગયા આર્યો ઘર પહોંચી ગયા. હા ગાઈસ શોટ નથી ના મૂકો છે. આ બાજુ વાયર કોણ વાયર નથી દેખાતો તો બેને પૈકી બેબી આલી બાને ઓળખે. આવતે ઊંડી સકે આઈ ઊંડે આલી. ચલો 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 ગાઈસ તો છે ને 11 વાગી ગયા છે ને મેં દાંતરડું લઈ લીધું છે અને હવે જાવ ને અમારે ઘઉં વાઢવા. પગ ખાવાના હોય ને એટલે અમે ઘઉં વાઢવા જાવ ને ખબર મંડો વાઢવા ફટાફટ. અને બહુ જાજો નથી વાઢવાનો, ઘઉં નથી કરવાના, પોંક જ કરવાનો ખાલી. હો આપણે ઘઉં કરી હા શું હે હે પ્રસાદી હે તમારા હાટું પાણી તો ભરતી આવી. જા 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 આ દોરડામાં આમ તેમ હાલ્યું જવાનું. એમાં કાંઈ શોર્ટ નથી તું તારે, એમાં શોર્ટ નથી મૂક્યા. બસ
રે તાર વિડિયો લાવ લે હાલ લેતી આય વાટતી આય જા એટલા હું થાય લાય હું પકડું લે તું વાઈટ હાલ એ એવું નથી કરાય મારો હથિયાર એ જા વાઢવા માંડ હરકા હરકા અરે એમ થાય કપાઈ જ જવું જોઈએ હા હાલો ગાઈઝ હવે એને પપ્પા એને ઘઉં વાઢવા વયા ગયા ઘડીકમાં કોરી થઈ જાય ફાટ અયા આમ લેવો એટલા નો તને ઈ નથી આવડતું જોયું આ ઘાસ ફૂસ નો લેવાય ઘાસ ફૂસ નહીં એમાં બધું આયરે આવે લાવો લાવો ટમાટ હાલો અમે એને ઘઉં વાઢી લીધા એ અને જીજુ એને હાલો હવે અમારે પગ બનાવવાનો કા જીજુ તો જીજુ જો એને બધું કરે સમાધિ નો કહેવાય જવાનું જો એટલો એને ઘઉં વાઢી લીધો એ આ ઈ પગ બસ અને જીજુ જો હવે અહીંયા પગ બનાવવાને લાકડા બાકડા પપ્પા માંથી જો લાકડા લઈ આવ પણ કેટલા બધા આવે આટલા ગણાય નહીં આવે થોડા કટિકા બટિકા માથે નાખો અને બાકી લે બાકસ રસોડામાં છે બાકસ લેતી ન કરવાતી હાલો ગાઈસ તો જીજુને એને અહીંયા એને બધી હાટી હળગાવા મૂકી દીધા એ રીંગણા હારા ઓળો બનાવે તો ના હારા રીંગણા તો આપણે શાક બનાવી નાખીએ અહીંયા અમે તમે ચૂલો જેવું હળગાવો તો લાવ ફાઇનલી ગાઈસ જો રીંગણા પણ આવી ગયા એ આલિયા શેકી દો છો રીંગણું યે હળગી ગયું ફાઇનલી ગાઈસ તો હવે જો પોક બનાવી તો મૂકી આ તો પાડવાનો કઢી કે બનાવવાનો કઢી આ તું હવે આ બધું આવી જાય બરી જાય ફટાફટી જીજુને હારું આવડે બાકી વાડી રાખ લીધી હોત તો તમે દાંતેડું મૂકીને દાંતેડે ઉપાડો લીધો ખંભે જ રાખે દાંતે કોઈ જાણે શું લડવા જાવ મારી ન દેતી દાંતે આ તપેલામાં નાખીને પકાવવાનું ન હોય યા બની ગયો પૂરું મજા આવે જીજુ મોટા મોટા દાણા છે આમ આપણે ત્યાં ગયા હતા હા હા ઝીણા ઝીણા હતા કોઈ વાત નીકળી જ ન હોય મીરાબેન તમારું શું કેવું છે તું અહીં રોકાઈ જા ઘઉં વાઢવા બાપુને કાંઈ કેવું નથી મીરાબેન ખાઈ લેતો તું આણો આવે મોઢે રેડી થઈ ગયું હા મેં ફૂક નો મારવાની રેડી જ છે એમાં કાંઈ પોતરા નથી ફાઇનલી ગાઈસ તો જો મેં હે ને પગ પાડી લીધો હે મોકાવવો પડે મમ્મીએ પાડ્યો અમે તો ત્રણે બારી વે કા મમ્મી હાલો તો આવી જાવ બધે પગ ખાવા માનસી દીદી જો અહીંયા પોતું કરે ઈ તે ઊભું પોતું લઈને કે ભીત ગરોડી સારું પોતું કહે હાલો હવે આપણે હે ને રોટલી કરવા જાવ ને તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હેલો ગાઈઝ તો અમે જો અહીંયા હે ને રોટલી કરવા આવી ગયા આ ચૂલો આવી રીતે આપણે હળગાવી નાખ્યો છે અને માનસી દીદી રોટલી સેડવે છે હું અહીં રોટલી ઘડવું તો આપણે જો રોટલી કરવાની છે તો રોટલી ઘડે છે ને પછી જ આપણે મળશું તો ગાઈઝ આપણે હે ને અહીંયાથી
ઊભા થઈ ગયા ઈ અને માનસી દીદીને બેહાડી દીધા એ રોટલી કરવા. અને મીરામાં જો રેતીમાં રમે. હાલો ગાઈઝ, 1 વાગી ગયો છે અને અમે બધા જો બપોરા કરવા બેસી ગયા છીએ. ગીતામાન બધા જો બેસી ગયા ઈ બપોરા કરવા. તો હાલો આવી જાઓ બધા બપોરા કરવા.